માવઠું અને તાપમાનની સ્થિતિ દર્શાવે છે. અત્યારના 2 જાન્યુઆરી 2026 હવામાનના સમાચાર મુજબની મુખ્ય વિગતો નીચે મુજબ છે. કમોસમી વરસાદની આગાહી. માવઠું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ક્યાં વરસાદની શક્યતા? કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, પાટણ, બનાસકાંઠામાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા છે. અસર. ખેડૂતો માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે જીરું, ધાણા અને રાયડા જેવા શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે. ઠંડીનો નવો રાઉન્ડ. વરસાદી માહોલ બાદ હવે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. તાપમાનમાં ઘટાડો. આગામી 24-48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બીજી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. સૌથી ઠંડુ શહેર. કચ્છનું નલિયા હાલ 10.8 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. શહેરોનું તાપમાન. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસથી 16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા. એક સમાચાર અહેવાલ નીચે મુજબ છે. હવામાન ચેતવણી. મધ્ય અને પશ્ચિમ ભારતમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા. નવી દિલ્હી. ભારતીય હવામાન વિભાગના તાજા સેટેલાઇટ નકશા મુજબ હાલમાં મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ ભારે સક્રિય જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 24 કલાક ભારે રહેવાની શક્યતા છે. મુખ્ય હાઇલાઇટ્સ. ગુજરાતમાં મેઘરાજાનો ધમધમાટ. નકશામાં જોઈ શકાય છે કે અમદાવાદ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, ખાસ કરીને જામનગર અને દ્વારકા તરફ લાલ અને પીળા રંગના ધાબા દેખાઈ રહ્યા છે, જે અતિભારે વરસાદ અને ગાજવીજ સૂચવે છે. મધ્ય ભારત પર જોખમ. મધ્યપ્રદેશના ભાગો અને નાગપુરની આસપાસના વિસ્તારોમાં વાદળોનું મોટું ઝુંડ જામ્યું છે. અહીં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ અને પશ્ચિમ કિનારો. મુંબઈથી લઈને બેલગાવ અને બેંગલુરુ સુધીના પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેશે. તાપમાનમાં ઘટાડો. સતત વરસાદને કારણે અમદાવાદ 27 ડિગ્રી સેલ્સિયસ, નાગપુર 26 ડિગ્રી સેલ્સિયસ અને બેલગાવ 24 ડિગ્રી સેલ્સિયસ જેવા શહેરોમાં તાપમાનનો પારો નીચે ગયો છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે. સાવચેતીના પગલાં. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ રહેવા સૂચના આપી છે. પવનની ગતિ તેજ હોવાને કારણે વાહન ચાલકોને પણ સાવચેતીપૂર્વક મુસાફરી કરવા જણાવાયું છે. શું તમારે કોઈ ચોક્કસ શહેર કે જિલ્લા માટે વધુ વિગતવાર આગાહી